રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. આપણે જો ઢસા જવા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. આપણે ઢસા જવાનું છે. મારી મમ્મી હાથ કરે છે. હાલો હું જાઉં છું હવે ઢસા. જો ઢસા જવાનું ત્યારે છે હવે ફૂલ. જો આ મશીન રોપ અત્યારે પાયો હમણાં. હા દરરોજ પાવો પડે તડકાનો. તો આપણે હવે ઢસા જવા તૈયાર થઈ ગયા છે સવારમાં. ત્યાં ઓલું શું કરાવવા જવાનું છે ઢસા? બોરીઓ રિપેરિંગ કરાવવા જવાનું છે ભાણિયા ભાઈને. જો હવે આપણે ગાડી ચાલુ કરી લેવી. હાલો ગાડી ચાલુ કરવી છે. લાઈક કમેન્ટ કરતા રહેજો. જો આપણે ઢસા પૂગી ગયા છીએ દુકાને. ઓલું બોરીઓ રિપેરિંગ કરાવવા ફોનની. જો જોઈ શકો છો આ બધું કેવું છે સરસ મજાનું. એ અહીંયા બતાવે છે મારી મમ્મી. જો આપણે અહીંયા સોફે બેસી ગયા છે એવી ફોનની દુકાને. જો કેટલા થઈ ગયા સંદીપ? બે હા અમે દીધું હતી ત્યાં મોંઘું છે તો કેટલી? આ 4200 માં આવ્યા હતા. બોલીએ જો આપણે ઢસાથી ને આવી ગયા છીએ મિત્રો. હવે તો ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી. જો આપણે ઢસાથી ને આવીને ડાયરેક્ટ વાડીએ ગયા હતા. જો આપણે વાડીએ આવી ગયા છીએ. વાડીએ આ જો ખાતર વાવી દીધું છે. હવે વરસાદ આવે એની વાટ છે, પછી સિંગ વાવી દેવું. જો આમાં આપણે ખાતર વાવ્યું હતું. આપણે ખાતર વાવી દીધું છે. હવે વરસાદ આવે એટલે આમાં ઓલું કરી નાખશું. આપણે સિંગ જોવા આવી ગયા. કેવી સરસ મજાની ઉગી ગઈ. ક્યાંય ખાલા નથી પડ્યા. એકદમ ઘાટી ઉગી સરસ મજાની એક નંબર. જોવો તમે ક્યાંય ઓલી સિંગ નથી ઉગી. સરસ મજાની ઘાટી ઉગી. હાલો તમને આગળ જઈને બતાવું. બહુ મસ્ત ઉગી ગઈ સિંગ. બે પાણે ઉગી ગઈ. બે પાન આવી જાય ને એટલે કામ થઈ જાય, એટલે ઉગી જાય સરસ મજાની. જો ક્યાંય એમ ન લાગે પાડવી ઉગી છે. ખાટી સરસ મજાની છે. જો આમાં વરસાદ થઈ જાય એટલે કેવી સરસ મજાની થઈ જાય સિંગ. આપણી નહીં બીજા ભાઈની છે. હવે આપણે એ વાવવાની બાકી છે સિંગ. હજી તોય ઉગતી આવે. જો આ બધી પોપડામાં છે અમુક. આ ઉગતી આવે છે. આ મોટી પાયું હોય એટલે એમ હોય. એક દી ન ફેર પડે તોય કેવર આવે સિંગ. આ કેટલી સારી સરસ મજાની ઉગી ગઈ છે. જો ઘરે જઈને મળ્યા પાછા. આ સિંગ સરસ મજાની ઉગી ગઈ.
થોડાક દી કેળે હાથી હાલે આમાં બેલા. તો આ તો ઓલા પણ પાણી જાય છે, ઓલા પણ હમણાં બતાવ્યું હતું ને પાણી ત્યાંથી જાય છે પાણી. તો આપણે વાડી આવી ગયા, મોટર ચાલુ છે એ બતાવું. આજ બીજા વાળા જો મોટર ચાલુ છે. આ પાણી કાળુ કાકાની વાળે છે, એને વાવી દીધી છે સિંગ તે. તો આ બાપુ પપ્પા તો આયલા આવે. આ જો પાણી આવે કેટલું આવે જો. એ પાણી પાછું કૂવામાં જાય. હે બાપુ પપ્પા તમે તલ નહીં વાવવા પડે? તલ ઉગી ગયા, ઉનાળો તલ પાછા. હે હા તો ઉનાળો તલ ઉગી ગયા છે. ઉનાળા તલ વાવ્યા હતા એ ઉગી ગયા, પાયું ને એટલે. હા જો સિંગ કોપડામાં છે જો. આમ પાણી પડે ને એ બતાવું તમને. આ જો આ સિંગ વાવી દીધી છે, એક પાને ઉગી જા, બીજા પાણે ઊંધું મારી દેવાનું હાથી. જો એવું બધું છે. પવન ફૂલ છે, વાત જવા જો એવો પવન છે. આ જો લીંબુડી, આ લીંબુડી, આ દારમી. આપણે આમાં મોટર ઉતારી હતી. જો પાણી જાય. અત્યારે કૂવામાં પાણી નાખે એટલે કૂવામાં પાણી નાખે ને એટલે એક ધારું પાણી હાલ્યા કરે, મોટર ન દેખાય ને ત્યાં લગી ફાસ્ટ. જો હમણાં પાણી મળે છે એ બતાવું ક્યાં પૂજ્યું પાણી. આ બધી સિંગ તો ઉગી રહ્યા બે દીમાં, ખોટા ફૂટી ગયા એટલે બે દીમાં દેખાય. એટલે ઊંધું માર્યા પછી બે દીએ. હવે થોડુંક દૂધ પાવાનું, પાછું બીજું વાર ચાલુ કરી દે પાવાનું એટલે ઘા ઉગી જાય. અત્યારે પાણી તરત સુકાઈ જાય. પાણી વાળે છે. એક સાઈડમાં જ આવે પાણી.
હળબાવ સિંગું ઉગી તો હળબાવ લાગે. એવું બધું છે. હમણાં તમને સિંગ ઉગી ગઈ ને એ બતાવું. હમણાં જો ઓલે લીલી દેખે ને સિંગ ઉગી ગઈ છે કમ્પ્લેટ. એ બતાવીશ તમને. આપણે ઘરે પૂગી ગયા છે. હવે તો ગાડી આપણે મેકી દીધી છે. ઘરે પૂગી ગયા એટલે જો બેન જો ટાકે બીજું તોરણ માંડ્યું. જો બીજું તોરણ માંડ્યું છે. હજી ચાલુ જ કર્યું છે. હે જો આટલું કર્યું છે. બીજું એક થઈ ગયું કમ્પ્લેટ. બતાય તો આમ સીધું કઈ જો સરસ મજાનું પરવાઈ ગયું. હવે બીજું કરે છે. એવું છે બધું. હાલો આપણે પાણી પી લેવી. હવે વાડીએથી ને આવ્યા છે. પાણી થોડું પીવું પડે ને તરસ લાગી. આપણે ભાણિયાભાઈ હતું પાણી લેતા જઈએ. જો આપણે પાણી લઈને જઈએ. પાઈ દેવી પાણી. સકલી જો વળી આવું શું બાપા. તો આપણી ગાડીમાં નામ લખાઈ ગયું છે. જો આપણે ડ્રાઈવી છે પાણી આપે તો જો આપણે ઉઠીને ડાયરેક્ટ ખાવા બેસી ગયા છે. માથું બાથું ઓળીને 3 વાગ્યા છે. જો ધાણી છે એક નંબર. ત્યાં ખાઈ લીધી તો એટલે થાય. હજી ફોડવી દો તો હજી ફોડવી દો. ઘટશે તો બેને ખાવાની છે તો હાલ છે. ખાવી હોય તો બે જા. નથી ખાવી. જો આપણે ધાણીને ખાઈ લીધું છે. હવે પાણી પી લીધું છે. જો આપણા પાણીયાભાઈ જો બહાર લઈ જાય છે. હવે બા કોઈની પાસે આવે છે? મારી પાસે આવે છે? કોની પાસે આવે છે? હાલો જો હું જાઉં છું ટાટા. અંછો જો હું ટાટા જાઉં. જો અંછો જો બા અહીંયા ઊભા છે. હું અહીંયા ઊભો. મારી પાસે આવવાનું જ ટાટા ગાડી લઈને. અંછો ગાડી લઈને જવાનું છે. નો આવ્યો મારી પાસે. જો હું ગાડી લઈને જાઉં છું. આવું છે? આવું છે? હું ગાડી લઈને જવાનું. આવવાનું છે? એ અંછો મારે યાર આવવાનું ટાટા. જો હું જાઉં ઊભો રહે. જો હમણાં જો ગાડી લઈને જાઉં. જો હું ગાડી લઈને જાઉં. આવવાનું છે? આવું છે? આવું છે? જો હું ગાડી લઈને જાઉં. જો તને નથી લઈ જાઉં. જો ગાડી લઈને જાઓ. આવું છે? આવું છે ગાડી લઈને? હા નથી આવતો. જો હું હાસીને જાઉં. જો ગાડી મારી ક્યાં પડી છે? જો હું જાઉં છું. આવજો. આવજે. જો હું ગાડી લઈને હાસીને જાઉં. જો જાઉં છું. અંચો વહી ગયો બાય. બાય લઈને વહી ગયા. હવે તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. તમે આખો વિડીયો જોજો. હા જો બારી જો ભાંગી ગઈ. ઉધઈ લાગી છે. જો ઉધઈ
આ મકાન પીડા કેદુના પીડા છે ને ઉધે લાગી તો બારી ખાઈ ગઈ. આ જો બારી ભાંગી ગઈ રહોડે. તો કેવો કચરો ફેરો જો. આ બધે ઉધે લાગી. બાણ જો કોપડા ને એવું પડે જો. તમે લાઈક કરો, શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરો. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. ચેનલને સબસ્ક્રાઈબર કરો. નાનો યુટ્યુબર સમજી ચેનલને સબસ્ક્રાઈબર કરો. તમારા સાથ સપોર્ટની થોડોક વિડીયો શેર કરજો મિત્રો. ફોલો કરો ફોલો કરી નાખજો ભાઈઓ બહેનો.